અધ્યાય 3 કર્મયોગ. અર્જુન કહે છે, હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હોવ તો મને આ યુદ્ધ કર્મમાં શા માટે પ્રવૃત્ત કરી રહ્યા છો? તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે. કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ જગમાં શ્રેય પ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો જ્ઞાનયોગ અને કર્મયોગ મેં તને બતાવ્યા. સાંખ્ય યોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે, જ્યારે યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે. કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી. કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણી માત્ર કર્મ કરવા માટે પ્રવૃત્ત થાય છે. જે મનુષ્ય બહારથી પોતાની ઇન્દ્રિયોનો બળપૂર્વક કાબૂ કરે અને મનની અંદર વિષયોનું સેવન કરે છે, તે ઢોંગી છે. મનથી પોતાની ઇન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે, તે ઉત્તમ છે. તારા માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર, કારણ કે કર્મ ન કરવા કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. જો તું કર્મ નહીં કરે તો તારો જીવન નિર્વાહ પણ કેવી રીતે થશે? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે. એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ અનાસક્ત, અલિપ્ત રહીને કર. બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે યજ્ઞ કરતા રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો. યજ્ઞ કરતા તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે. એમ એકમેકને સંતુષ્ટ રાખતા તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. યજ્ઞથી સંતુષ્ટ દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. એને યજ્ઞભાવથી એટલે કે દેવોને સમર્પિત કર્યા પછી આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે. એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે. હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે પોતાની ઇન્દ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી. એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થ સંબંધ નથી રહેતો. એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતાં જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ લોકસંગ્રહાર્થે સંસારના ભલા માટે યુદ્ધ કર્મ કરવું જ રહ્યું. શ્રેષ્ઠ પુરુષો જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી, છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોતરે અને હું એમના વિનાશનું કારણ બનું. હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે, પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે ફળની આસક્તિથી રહિત થઈને યુદ્ધ કર્મ કર. જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું, પણ સાથે સાથે જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતા હોય છે, છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. હે મહાબાહો, પ્રકૃતિના ગુણ સ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિ ભાવે કરે છે એમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી.
હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી આશા તૃષ્ણા તથા શોક રહિત થઈને અનાસક્ત ભાવે યુદ્ધ કર્મ કર. જે વ્યક્તિ દોષ દૃષ્ટિથી મુક્ત થઈ મારા પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષ બુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા એને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે, એટલે એને વશ ન થતો. એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપી નથી. એથી તું તારા સ્વધર્મનું, ક્ષત્રિયના ધર્મનું પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે? શ્રી ભગવાન કહે છે, રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે. જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે, તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાખી દે છે. એથી હે કૌંતેય, અગ્નિના સમાન જેની કદી તૃપ્તિ થતી નથી એવા કામ અને ક્રોધના આવેગો જ જ્ઞાનીના જ્ઞાનને ઢાંકી દે છે. જ્ઞાનીઓના તે સૌથી મોટા દુશ્મન છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિય એ કામનું નિવાસસ્થાન છે. આ કામ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને પોતાના વશ કરીને જ્ઞાન અને વિવેકને ઢાંકીને મનુષ્યને ભટકાવી મૂકે છે. એથી હે અર્જુન, સૌથી પહેલાં તું ઇન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી જ્ઞાન અને વિવેકને હણનારી કામનામાંથી નિવૃત્તિ મેળવ. મનુષ્ય દેહમાં ઇન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે, પરંતુ મન ઇન્દ્રિયોથી બળવાન છે, બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. એથી આત્મતત્વને સૌથી બળવાન માની બુદ્ધિ વડે મનને વશ કરી આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ. અધ્યાય 3 કર્મયોગ સમાપ્ત.